સુરત એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટો કેન્સલ થવાનો સિલસિલો યથાવત રહેતા હવાઈ મુસાફરોની મુશ્કેલી વધી છે। આજે પણ સુરતથી કોલકાતા જતી ફ્લાઇટ કેન્સલ થઈ છે। છેલ્લા 6 દિવસથી કોલકાતાની ફ્લાઇટ સતત રદ થઈ રહી છે। આ ઉપરાંત દિલ્હીથી સુરત આવનારી ફ્લાઇટ પણ કેન્સલ થતા મુસાફરો અટવાયા હતા। તો છેલ્લા 6 દિવસથી કોલકાતાની ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે, જેના કારણે મુસાફરોની મુશ્કેલી વધી છે। મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। છેલ્લા 6 દિવસથી કોલકાતાની ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે, શું વિગતો મળી રહી છે? યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે સુરતથી કોલકાતા ફ્લાઇટ કેન્સલ થઈ છે। છેલ્લા 6 દિવસથી કોલકાતાની ફ્લાઇટ કેન્સલ થઈ હોવાના કારણે મુસાફરોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। દિલ્હીથી સુરત આવનારી ફ્લાઇટ પણ કેન્સલ થઈ છે। હવાઈ મુસાફરોને મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। મુસાફરોનો આક્રોશ હવે ઇન્ડિગોની ફ્લાઇટમાં ક્યારેક નહીં જઈએ એવું સ્પષ્ટ જણાવી રહ્યા છે। તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે ત્યારે મુસાફરો જે રીતના રોજે રોજ ધક્કો ખાઈ રહ્યા છે અને ઇન્ડિગોની જે ટિકિટ બારી છે ત્યાં પણ અત્યારે ઇન્ફોર્મેશન માટે તમામ લોકો આવી રહ્યા છે। ત્યારે જે પરિસ્થિતિનો સામનો અત્યારે મુસાફરો કરી રહ્યા છે ત્યારે જે લગ્ન પ્રસંગ હોય અથવા તો જે અર્જન્ટ કામ હોય અહીંથી ફ્લાઇટ મારફતે ઇન્ડિગો મારફતે જતા હોય, પરંતુ જે રીતના ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ છે અને ડિલે થઈ છે તેના કારણે હવે મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।